નમસ્કાર. ક્યારે એવો વિચાર આવ્યો છે કે કોઈ વ્યક્તિ પાસે કામ કરવાની પૂરી ઈચ્છા હોય, લાયકાત પણ હોય, છતાં એને નોકરી કેમ નથી મળતી? આ એક એવો સવાલ છે જે સીધો જ બેરોજગારી સાથે જોડાયેલો છે અને ભારત જેવા આપણા દેશ માટે તો આ એક બહુ મોટો પડકાર છે. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે બેરોજગારીનો સાચો અર્થ શું છે અને તેના અલગ અલગ પ્રકારો કયા છે એને એકદમ સરળ ભાષામાં સમજીએ. આ જે સવાલ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો ને, એ જ બેરોજગારીની આખી સમસ્યાનું કેન્દ્ર છે. જ્યારે કોઈ વ્યક્તિ કામ કરવા માટે પૂરી રીતે તૈયાર હોય પણ એને તક જ ન મળે, ત્યારે એ ફક્ત એ વ્યક્તિની પોતાની સમસ્યા નથી રહેતી, પણ આખા દેશના અર્થતંત્ર માટે એક મોટી મુશ્કેલી બની જાય છે. ચાલો આ સવાલના જવાબ શોધવા માટે થોડા ઊંડા ઉતરીએ. જો કોઈ પણ સમસ્યાનો ઉકેલ શોધતા પહેલાં એ સમસ્યા ખરેખર છે શું, એને બરાબર સમજવી ખૂબ જરૂરી છે. તો ચાલો આપણે સૌથી પહેલાં એ જાણીએ કે અર્થશાસ્ત્રની ભાષામાં બેરોજગારીનો ચોક્કસ મતલબ શું થાય છે. અર્થશાસ્ત્રમાં આ બેરોજગારીની સાચી અને સત્તાવાર વ્યાખ્યા છે. અહીં સૌથી અગત્યનો શબ્દ છે અનૈચ્છિક. એનો મતલબ શું? એનો મતલબ એ કે વ્યક્તિની બેરોજગાર રહેવાની ઈચ્છા નથી, પણ સંજોગો એવા છે કે એને મજબૂરીમાં કામ વગર રહેવું પડે છે. આ જે સ્થિતિ છે જેને સરકાર અને અર્થશાસ્ત્રીઓ એ ગંભીર સમસ્યા માને છે, કારણ કે આ એક ફરજિયાત સ્થિતિ છે, કોઈની પસંદગી નથી. હવે આનાથી બિલકુલ ઉલટું વિચારીએ. ધારો કે કોઈ વ્યક્તિ પોતાની મરજીથી જ કામ કરવા નથી માંગતી, જેમ કે બાળકો, વૃદ્ધો કે પછી કોઈ એવી વ્યક્તિ જેણે પોતે જ કામ ન કરવાનો નિર્ણય લીધો હોય, તો શું એમને બેરોજગાર ગણાય? ના, એમને બેરોજગાર ગણવામાં આવતા નથી. આને કહેવાય છે સ્વૈચ્છિક બેરોજગારી, અને આ અર્થતંત્ર માટે કોઈ સમસ્યા નથી. આ તફાવત જુઓ, આનાથી બધું જ સ્પષ્ટ થઈ જશે. એક બાજુ છે અનૈચ્છિક બેરોજગારી, જે એક મજબૂરી છે, જેમાં વ્યક્તિ કામ શોધે છે પણ મળતું નથી. અને બીજી બાજુ છે સ્વૈચ્છિક બેરોજગારી, જે એક પસંદગી છે, જેમાં વ્યક્તિ કામ શોધતી જ નથી. આપણા દેશ અને અર્થતંત્ર માટે ડાબી બાજુની જે સ્થિતિ છે એ જ સાચી સમસ્યા છે. આ ભેદ સમજવો બહુ જ જરૂરી છે. એક વાત યાદ રાખવા જેવી છે. અર્થશાસ્ત્રીઓ જ્યારે પણ બેરોજગારીના આંકડા ગણે છે, ત્યારે તેઓ ફક્ત સક્રિય શ્રમ પુરવઠા પર જ ધ્યાન આપે છે. એટલે કે સામાન્ય રીતે 15થી 64 વર્ષની ઉંમરના લોકો જેમને કામ કરવા માટે સક્ષમ માનવામાં આવે છે. આ જ કારણ છે કે બાળકો અને નિવૃત્ત થયેલા વડીલોને બેરોજગારીના આંકડામાં ગણવામાં આવતા નથી. સારું, તો આપણે બેરોજગારીનો અર્થ તો બરાબર સમજી લીધો, પણ બેરોજગારીના પણ ઘણા પ્રકાર હોય છે. તો એને ઓળખવા કઈ રીતે? એના માટે અર્થશાસ્ત્રીઓ કેટલાક ખાસ માપદંડોનો ઉપયોગ કરે છે. ચાલો હવે એ માપદંડો કયા છે એના પર એક નજર નાખીએ. કોઈ વ્યક્તિ ખરેખર કેટલી અને કયા પ્રકારની બેરોજગાર છે તે જાણવા માટે રાજકૃષ્ણ સમિતિએ આ 4 માપદંડો આપ્યા છે. એને એક ચેકલિસ્ટની જેમ સમજી શકાય. શું વ્યક્તિને પૂરતા સમય માટે કામ મળે છે? શું એને પૂરતી આવક થાય છે? શું એને પોતાની લાયકાત મુજબનું કામ મળ્યું છે? અને શું એ વ્યક્તિ પોતાની પૂરી ક્ષમતાથી કામ કરી શકે છે? બસ આ 4 સવાલોના જવાબ જ બેરોજગારીનો સાચો પ્રકાર નક્કી કરે છે. તો હવે આપણે આ જ માપદંડોના આધારે બેરોજગારીના જે મુખ્ય પ્રકારો પાડવામાં આવ્યા છે એ દરેકને એક પછી એક વિગતવાર સમજીશું. આ ભાગ ખૂબ જ મહત્વનો છે, કારણ કે આનાથી જ આપણને સમસ્યાના અલગ અલગ સ્વરૂપોની સાચી ઓળખ થશે. સૌથી પહેલો અને સૌથી સ્પષ્ટ પ્રકાર છે સંપૂર્ણ બેરોજગારી, જેને ખુલ્લી બેરોજગારી પણ કહેવાય છે. આ એક એવી સ્થિતિ છે જ્યાં વ્યક્તિ કામ કરવા માટે સક્ષમ પણ છે અને તૈયાર પણ છે, પણ એને કોઈ પણ પ્રકારનું કામ બિલકુલ કામ મળતું જ નથી. આ પ્રકારની બેરોજગારી ખાસ કરીને શહેરી વિસ્તારોમાં અને 15થી 25 વર્ષના યુવાનોમાં વધારે જોવા મળે છે. હવે એક એવા પ્રકારની વાત કરીએ જે કદાચ પહેલી નજરે બેરોજગારી ન પણ લાગે, પણ એ છે. આ છે અર્ધ બેરોજગારી. અહીં વ્યક્તિ પાસે નોકરી તો હોય છે, પણ એમાં બેમાંથી એક સમસ્યા હોય છે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.